चिंता संतानहंतारो यद्पादाम्बुजरेण वः स्वीयानान्तानि झाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तु सर्वदुःखादिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिराधस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरोन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। नमामि हृदयशेषे लीलाक्षिराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं। चतुर्भिश्च त्रिभिस्तदा सर्वैर्विराजते यशो पञ्चधारदये मम। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। परहापीडं नटवरवपुः कर्णयो कर्णीकारं बिभ्रजवास कनककमिशं वैजयन्ती च मालं रत्नारवेणुररतसुधया पूरयन् गोपवृन्दे वृन्दारण्यं स्वपदरमणं प्राविशद्येत कीर्तिः। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतौ स्तुन्वन्ति दिव्यैस्तवे भेदेशाङ्गपरिक्रमोपनिषदे गायन्ति यं सामगाः। ध्यानाभक्तिरतद्गतेन मनसां पश्यन्ति यं योगिनो यस्यां तं न विदुषुरसुरगणाः देवाय तस्मै नमः। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। श्रीकृष्णाय नमः। गोपीजनवल्लभाय नमः। श्रीमदाचार्यचरणकमलेभ्यो नमः। श्रीगुरवे नमः। श्यामसुन्दर श्री यमुनाय महारानीभ्यां नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवी सरस्वती व्यासं ततो जयमुदीरयेत्। હવે સર્વને જય શ્રી કૃષ્ણ. આ પુરુષોત્તમ માસમાં આપણે હવે થોડાક દિવસ બાકી રહ્યા છે. સોમવારે પૂર્ણાહુતિ થાય છે. સોમવતી અમાવસ્યા છે. સોમવતી અમાવસ્યાને દિવસે ઘણું જ મહત્ત્વ છે પીપળાની. અને મંદિરમાં જાઓ તો મંદિરના ભગવાનની ચારે તરફ પ્રદક્ષિણા કરવાથી અશ્વમેધ યજ્ઞ કર્યાનું ફળ પ્રાપ્ત થાય છે. આ દિવસ ખૂબ જ ઉત્તમ છે. તો બધાએ ધર્મનો લાભ લેવો, દાન કર્મ કરવું, યથાશક્તિ ભગવાનનો જાપ તપ યજ્ઞ વગેરે કરવા.
બની શકે એટલું ભગવાનનું નામ લઈ શકો તો સારું. કારણ કે કલિયુગે આ કલિયુગ છે. કલિયુગમાં આપણે જેટલું ભગવાનનું નામ લઈશું એટલું આપણા માટે ઓછું બનશે. હવે આપણે કથામાં આગળ વધીએ. સ્કંદવાચ દેવદેવ મહાદેવ ભક્તાનામ ભયપ્રદમ દાનાની કાનિ દેવાની માસે શ્રી પુરુષોત્તમે. આ પુરુષોત્તમ માસમાં દાન કર્મનું જે મહાત્મ્ય છે એની કથા છે કે કાર્તિક સ્વામીએ જ્યારે પ્રશ્ન કર્યો છે કે હે દેવના દેવ મહાદેવ, ભક્તોને અભય કરનારું અને પુરુષોત્તમ ભગવાનનું આ વ્રત આ સંસારમાં શું પુણ્ય આપે છે? માટે હે મહાદેવજી, મારા ઉપર કૃપા કરીને આપ મને કહો. મહાદેવ વાચ, મહાદેવજી કહે છે કે હે પુત્ર, લોકોનું હિત ઈચ્છવાને માટે ત્યાં ઉત્તમ પ્રશ્ન કર્યો છે. એ ઘણું ઠીક છે. ઉત્તમ વ્રતધારી પ્રથમ તો આ માસમાં જે દાન આપવા જોઈએ એ તને કહું છું. હે કાર્તિક સ્વામી, જે દાન દેવાથી લોકોને જે પુણ્ય પ્રાપ્ત થાય છે અને જે લોકોની પ્રાપ્તિ થાય છે, અને એ તું સાંભળ. મલમાસે આ પુરુષોત્તમ માસમાં બ્રાહ્મણને અન્નનું દાન કરે અને જેટલા અન્નના કણ હોય એટલા વર્ષ સુધી ઇન્દ્રના લોકમાં તે પૂજાય છે. અન્નદાન જેવું કોઈ શ્રેષ્ઠ દાન નથી અને અન્નદાન જેવું બીજું કોઈ દાન થવાનું નથી. એમાં કોઈ સુપાત્રને જોઈને આપવું એવું નથી. સુપાત્રની પરીક્ષા હોતી નથી. અમુક સમયે કે નિયમ પણ હોતો નથી કે અમુક સમયે આપેલું દાન મહત્વનું ગણાય, એવું નથી. હર કોઈ સમયે હર કોઈ વખતે અન્નદાન કરવું એ ઉત્તમ ગણાય છે. યસ્મિન કસ્મિન દિને દાન કર્મ કરવું. આ પુરુષોત્તમ માસમાં 7 ધાન્યથી ભરેલા 30 ઘડા ભક્તિપૂર્વક બ્રાહ્મણને દાનમાં આપવાનું કહેલું છે. એમ 30 ઘડા આપવાની આપણી શક્તિ ન હોય તો હે પુત્ર, 7 ઘડાનું દાન કરવું અથવા છેલ્લા દિવસે 5 દિવસમાં 5 ઘડા આપવા. આમ અન્નના ઘડાઓનું દાન કરવાનું કહેલું છે. જો ન બની શકે તો 1 ઘડાનું દાન આપવું અને ન બની શકે તો 1 મુઠ્ઠી અન્નનું દાન કરવું. જે માણસ સમુદ્ર વન સહિત આખી પૃથ્વીનું દાન કરે છે અને જે પુણ્ય પ્રાપ્ત કરે છે એટલું પુણ્ય અન્નદાન કરનાર પામે છે. એમાં કંઈ વિચારવા જેવું હોતું નથી. અન્ન એ મહાદાન છે. આ પુરુષોત્તમ માસમાં દેવોને કે બ્રાહ્મણોને આસનનું જે દાન કરે છે તે 10,000 વર્ષ સુધી અગ્નિના લોકમાં તે પૂજાય છે. જે મનુષ્ય પુરુષોત્તમ માસમાં
સુંદર એવી દૂધણી ગાયનું દાન કરે છે. તે ગાયના શરીર ઉપર જેટલા રૂવાળા હોય છે એટલા વર્ષ સુધી વિષ્ણુ લોકમાં પૂજાય છે. એ માસમાં એકાદશીએ કરેલું દાન 4 ગણું ફળ આપે છે. તીર્થમાં દાન કરવાથી 100 ગણું ફળ મળે છે. અને શ્રી નારાયણના ક્ષેત્રમાં દાન કરવાથી કરોડ ઘણું દાન પ્રાપ્ત થાય છે, ફળ પ્રાપ્ત થાય છે. જે માણસ જે વાછરડાનું મુખ બહાર નીકળ્યું હોય તેવી 2 મુખી ગાયનું બ્રાહ્મણને દાન કરે છે, અને જે માણસ સ્વસ્થ રહિત શાલિગ્રામનું બ્રાહ્મણને દાન કરે છે, તે જ્યાં સુધી ચંદ્ર સૂર્ય રહે છે ત્યાં સુધી વૈકુંઠમાં પૂજાય છે. આ માસમાં ગુજરાતમાં એક સ્થળે એક ભેંસે પાંખવાળી એવા પાડાને જન્મ આપ્યો. તો આ અચરજ કહેવાય. આ પુરુષોત્તમ માસમાં આવું જે ફળ એને જેને મળ્યું હશે ખૂબ જ ભાગ્યશાળી ગણાય. ત્યારે જ્યાં સુધી ચંદ્ર સૂર્ય રહે છે ત્યાં સુધી વૈકુંઠમાં એ પૂજાય છે. અને જે માણસ અતિ સુંદર છત્રનું દાન કરે છે એ 10,000 વર્ષ સુધી વરુણના લોકમાં પૂજાય છે. અને જે માણસ ભરતખંડમાં બ્રાહ્મણને ચાખડી કહેતા જોડા ચંપલનું દાન કરે છે તે પણ 10,000 વર્ષ સુધી વાયુના લોકમાં પૂજાય છે. અને જે માણસ દિવ્ય મનોહર સૈયાનું દાન કરે છે તે જ્યાં સુધી ચંદ્ર સૂર્ય રહે છે ત્યાં સુધી એ ગોલોકમાં પૂજાય છે. જે દેવને તથા બ્રાહ્મણને દીવાનું દાન કરે છે તે પણ હે પુત્ર મન્વંતરના કાળ સુધી અગ્નિના લોકમાં તે વાસ કરે છે. અને જે બ્રાહ્મણને ભરતખંડમાં હાથીનું જે દાન કરે છે એ જ્યાં સુધી ઇન્દ્ર રહે છે ત્યાં સુધી એના નંદનવનના અડધા ભાગમાં તે વસે છે. જે માણસ ભરતખંડમાં બ્રાહ્મણને જવનું દાન કરે છે તે મન્વંતરના કાળ સુધી વાયુના લોકમાં પૂજાય છે. ભરતખંડમાં બ્રાહ્મણને તલનું જે દાન કરે છે એ જેટલાય તલ હોય છે એટલા વર્ષ સુધી વિષ્ણુના ધામમાં આનંદ કરે છે. અને પછી ત્યાંથી મનુષ્ય લાંબો કાળ સુધી જીવીને સુખી થાય છે. હર કોઈ જે દાન છે એ તાંબાના પાત્રમાં રાખીને આપવું જોઈએ. અને તાંબાના પાત્રમાં આપીને 100 ગણું ફળ એ પ્રાપ્ત કરે છે. જે માણસ અનેક ચીજોથી ભરેલું અનેક જાતના દ્રવ્યવાળું સમૃદ્ધિવાન ઘર એ દાનમાં આપે છે તો એ મન્વંતરના કાળ સુધી કુબેરના લોકમાં વાસ કરે છે. બ્રાહ્મણને જે વસ્ત્રનું દાન કરે છે તે વસ્ત્રના જેટલા ટાંટણા હોય છે એટલા વર્ષો સુધી વિષ્ણુ લોકમાં તે પૂજાય છે. અને જે માણસ 1,00,000 તુલસીના પાન શ્રી વિષ્ણુ ભગવાનને અર્પણ કરે છે વિષ્ણુ સહસ્ત્ર નામથી, અર્થાત પુરુષોત્તમ માસમાં 1,00,000 તુલસીપત્ર શ્રી વિષ્ણુ ભગવાનને અર્પણ કરે છે
અથવા રાધા કૃષ્ણને અર્પણ કરે છે તે ઉત્તમ વિમાનમાં બેસી વૈકુંઠ લોકમાં વિષ્ણુ લોકમાં જાય છે. પુરુષોત્તમ માસમાં જે માણસ વિષ્ણુ ભગવાનની આગળ ઘીનો દીવો કરે છે એનો આત્મા સર્વ પાપમાંથી મુક્ત થઈને વિષ્ણુ લોકમાં આનંદ કરે છે. જે માણસ પુરુષોત્તમ માસમાં ભરતખંડની અંદરના બ્રાહ્મણોને મિષ્ટાન જમાડે છે એ બ્રાહ્મણોના શરીર ઉપર જેટલા રૂમાટા હોય છે એટલા વર્ષો સુધી વિષ્ણુ લોકમાં એ પૂજાય છે. જે માણસ શ્રી હરિના મંદિરમાં હર કોઈ વિષ્ણુ ક્ષેત્રમાં 1 કરોડ હરિના નામનો મંત્ર જાપ કરે છે તે અવશ્ય જીવનમાંથી મુક્ત થાય છે, વૈકુંઠમાં એ પૂજાય છે, એનો ફરીથી જન્મ થતો નથી. વિષ્ણુ ભગવાનનું સારૂપ્ય એને પ્રાપ્ત થાય છે અને તેનું આ સંસારમાં પડવું કદી પણ થતું નથી. પુરુષોત્તમ માસમાં પાનના બીડાનું દાન કરવાથી મનુષ્યને ઇચ્છિત સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. પાન બીડાથી વિષ્ણુ ભગવાન તથા સુપારીથી પાર્વતીજી સહિત શંકર ભગવાન પ્રસન્ન થાય છે. આમ જ ચૂનાથી, અગ્નિ તથા કાંઠાથી કામદેવ પ્રસન્ન થાય છે. દેવો, મનુષ્યો અને બીજાઓ પણ આ દાનથી વશ રહેનાર થાય છે. દાન વડે આ લોકમાં અને પરલોકમાં જે કીર્તિ થાય છે ઈચ્છિત એવા પદાર્થો અને પુત્ર પૌત્ર એ પણ એ દાનથી પ્રાપ્ત થાય છે. માટે દાન સદાય આપવું જોઈએ અને પુરુષોત્તમ માસમાં તો વિશેષ અધિક આપવું. વૈધૃત અને વ્યતિપાત યોગ હોય, પૂનમ અને અમાસ હોય અને બારસ, આ 5 પર્વોએ એક કરતાં અનુક્રમે શ્રેષ્ઠ દાન કહેલું છે. 11ને દિવસે અન્ન ન ખાવું, એ દિવસે ઉપવાસ બની શકે તો કરવો અથવા ફળાહાર લઈને એકાદશનો ઉપવાસ કરવો જોઈએ. કારણ કે એકાદશીને દિવસે અન્ન ખાવાથી પાપ ખાઈએ છીએ, આપણે પાપ ખાઈ રહ્યા છીએ એવું થાય છે. માટે એક કરતાં અનેક ક્રમે જે શ્રેષ્ઠ દાન છે એ દરેક પર્વમાં જે દાન અપાય છે એ અનંત ગણું ફળ આપનાર થાય છે. ઉપવાસ કરવાથી જે પુણ્ય પ્રાપ્ત થાય છે તેમજ મૌન ધરીને ભોજન કરવામાં જે પુણ્ય થાય છે અને મૌન વડે મનુષ્ય સર્વ પાપમાંથી મુક્ત થાય છે, એમાં કોઈ પણ જાતનો સંશય નથી. મૌન ધારણ કરવાથી સૌભાગ્ય અને મૌનથી સારું રૂપ એવું પ્રાપ્ત થાય છે, તેમજ કીર્તિ પણ ઘણી વધે છે. માટે મૌન ધારણ કરવું. વળી મૌનથી ક્યારેય ક્લેશ થતો નથી, મૌનથી ક્રોધ થતો નથી અને મૌનથી આયુષ્યની વૃદ્ધિ થાય છે. મૌનથી સુખ પ્રાપ્ત થાય છે. માટે મૌન અવશ્ય ધારણ કરવું. અઠવાડિયામાં 1 દિવસ અથવા મહિનામાં 2 દિવસ આ રીતે આપણી સ્થિતિ પ્રમાણે, શક્તિ પ્રમાણે મૌન ધારણ કરવું કે હે દેવ, આ 3 ક્રિયાઓમાં મૌન ધારણ કરવાથી જે ફળની પ્રાપ્તિ થાય છે એ તમે સાંભળો. કે સ્નાન કરતી વખતે મૌન ધારણ કરવાથી તેજની પ્રાપ્તિ થાય છે.
હોમ વખતે મૌન ધારણ કરવાથી ઉત્તમ એવી લક્ષ્મી પ્રાપ્ત થાય છે અને ભોજન વખતે મૌન પ્રાપ્ત કરવાથી આયુષ્યની વૃદ્ધિ થાય છે. માટે આ 3 વખતે જો મૌન ધારાય, હર કોઈ વ્રતમાં પણ મૌન હોવું જ જોઈએ. આમ છતાં જે અલ્પ બુદ્ધિવાળા મનુષ્ય વ્રતોમાં પણ મૌન છોડી અને કર્મ કરે છે તે આયુષ્ય તેમજ તથા લક્ષ્મીથી ભ્રષ્ટ થાય છે. માટે વ્રતોમાં અવશ્ય મૌન ધારણ કરવું. સવારે મૌન ધારણ કર્યું હોય તો સાંજે સૂર્યાસ્ત પહેલાં તારા સ્નાન થાય, તારા જોઈને આપણે મૌનમાંથી મુક્ત થવું. સ્નાન કરતી વખતે મૌન ધરે નહીં, તેના તેજને મહાદેવજી લઈ લે છે. માટે સ્નાન કરતી વખતે પણ મૌન ધારણ કરવું. હોમ યજ્ઞ કરતી વખતે મૌન ધરે નહીં, તેની લક્ષ્મીને અગ્નિ લઈ લે છે. અને ભોજન વખતે જો મૌન ધારણ કરે નહીં, તેનું આયુષ્ય મૃત્યુદેવ હરી લે છે. માટે આ ત્રણેય કાળે, ત્રણેય સમયે મૌન ધારણ કરવું. આ ભરતખંડમાં દુર્લભમ માનસમ દેહમ પરમ પ્રાપ્યત મે ભારતે, આ ભારત દેશમાં મનુષ્યને મળવો ઘણું મુશ્કેલ છે. દુર્લભ માનુષમ દેહમ, છતાં પણ તેને પ્રાપ્ત કરી જે મનુષ્ય પુરુષોત્તમ માસમાં કંઈ પણ દાન પુણ્ય કરતો નથી, એના જીવતરને, જન્મને તથા કુળને ધિક્કાર કરવામાં આવે છે. અને તેની મોટી પંડિતાઈને પણ ધિક્કાર કરવામાં આવે છે. કારણ કે તેણે દુર્લભ માસમાં પણ કંઈ કર્યું નથી. જે મનુષ્ય પુરુષોત્તમ માસને પ્રાપ્ત કરી હર્ષથી ઠંડા પાણી વડે સ્નાન કરતો નથી, તેના મનોરથ વગેરે કર્યાથી સિદ્ધ થાય અને તેને સ્વર્ગ મોક્ષ ક્યાંથી મળે, મોક્ષની પ્રાપ્તિ કેવી રીતે થાય? આ પ્રમાણે મૌન ધારણ કરી અનેક કાર્યો સિદ્ધ કરવા. ઇતિ શ્રીમદ પુરુષોત્તમ માસ મહાત્મય કાર્તિકાર્જુન તથા શ્રી મહાદેવ અપાખ્યેન શ્રી ચતુર્થોધ્યાય. શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય. હવે ખાસ વનડિયાની જે વાર્તા છે, કથા છે, તે તમને કહું છું કે 7 ભાઈઓ હતા. આ 7 ભાઈઓને વચ્ચે એક બહેન હતી. બહેને અખંડ કુંવારા રહેવાની એવું વ્રત લીધું. 7 ભાઈની વહુઓ અને બહેનની ભાભીઓ બધું જ ઘરકામ, રસોઈ પાણી, વાસીદા કુશીદા કરે અને બહેન વ્રત ઉપવાસ એકટાણા ધારણા પાણા કરે છે. ધર્મ ધ્યાનમાં બધો જ સમય વિતાવે છે. એવામાં પવિત્ર પુરુષોત્તમ માસ આવ્યો છે અને સાથે સ્ત્રી પુરુષોએ ઉલ્લાસથી પુરુષોત્તમ માસનું વ્રત આદર્યું છે. સાત ભાભીઓ અને નણંદે વ્રત ઉપાડ્યું છે. તેઓ સાથે નદીએ સ્નાન કરવા જાય છે, કાંઠા ગોળની વાત સાંભળે છે, દેવ દર્શને જાય છે, પુણ્યદાન કરે છે.
અને ઘેર આવીને એક ટાણું કરીને પુરુષોત્તમ ભગવાનની ભક્તિ કરે છે. જોતજોતામાં પુરુષોત્તમ માસ પૂર્ણ થયો છે. વ્રતની પૂર્ણાવતિ થઈ છે. એકમને દિવસે 7 ભાભીઓએ નણંદને કહ્યું છે, બહેન બા, આજે વ્રત કરનારને વનડિયાની જે વાર્તા સાંભળવી પડે. અમે વાર્તા સાંભળવા જઈએ છીએ, આખું ગામ સાંભળવા જાય છે, માટે તમે પણ ચાલો. બહેન કહે, હું તો નહીં આવું, કારણ કે ઈશ્વર સિવાય કોઈ પણ પુરુષ દેવનું સ્મરણ નહીં કરવાનું મેં પ્રતિજ્ઞા લીધી છે. તમે ખુશીથી જાઓ. બહેનને મૂકી સાથે ભાભી વનડિયાની વાર્તા સાંભળવાની માટે ગઈ છે. આ તો વનડિયા દેવ છે. બહેને તેમનો અનાદર કર્યો છે, એટલે વનડિયા દેવ બહેન ઉપર ક્રોધે ભરાયા છે. ક્રોધના આવેશમાં સતી ઉપર કુંડા કલંક મૂકવાને માટે તૈયાર થયા છે. એ જ રાતના બહેન પોતાના ઓરડામાં ઘસઘસાત સૂઈ રહ્યા હતા, ત્યારે વનડિયા દેવે ભમરાનું રૂપ ધારણ કર્યું. એક ભકોડા વડે બહેનના ખંડમાં પ્રવેશ કર્યો અને અંદર જઈને મનુષ્ય રૂપ ધારણ કરી તેણે પોતાની શક્તિથી બહેનની પથારીમાં સુગંધિત એવા ફૂલો પાથર્યા છે. ખંડમાં અબીલ ગુલાલ છાંટ્યા છે અને ચારેય બાજુ અત્તરનો છંટકાવ કર્યો છે. વનડિયાએ તો વેર લેવાને માટે આવો ઘાટ કર્યો. સવારે ભાભીઓ બહેનના ઓરડામાં જુએ છે તો એમ જ લાગે છે કે રાતના નણંદમાં રંગરાગ ખેલે છે અને દિવસે ડાહ્યા ડમરા થઈને ભગવાનની વાતો કરે છે. વનડિયાએ આવું તે કૂણું કપટ કર્યું અને ભમરાના રૂપમાં ગુમ ગુમ કરતો ઓરડાની બહાર તે નીકળી ગયો છે. સવારે બહેન ઉઠ્યા અને તરત જ તેમની નાની ભાભી પથારી ઉપાડવાને માટે આવ્યા. કોઈ દિવસ નહીં અને આજે નણંદની પથારીમાં ફૂલો પાથરેલા જોયા, અત્તરની સુગંધ આવતી જોઈ અને અબેલ ગુલાલ છાંટેલા જોઈ ચોંકી ઉઠ્યા છે. મનમાં નણંદ વિશે અનેક શંકાઓ કરવા લાગ્યા અને વાત તેથી તેણે પોતાની 6 જેઠાણીઓને વારાફરતી જણાવી છે. 7 જણ ભેગા થઈ ચર્ચા કરવા લાગ્યા. કહે છે કે સ્ત્રીના પેટમાં ભાગ્યે જ કોઈ વાત ટકે છે. આ વાત પણ એક કાનેથી બીજે કાને, આમ બીજેથી ત્રીજે આખા ગામમાં વાત ફેલાઈ ગઈ છે. હજુ સુધી બહેનના 7 ભાઈઓને આ વાતની ખબર નથી. આ વાતથી તે અજાણ છે. તેમને પણ પત્નીઓએ મીઠું મરચું ભભરાવીને વાત કરી છે. આ તો કુળને કલંક લાગે એવું વાત હતી. ભાઈએ તો જોયા વગર ભલી બહેન ઉપર રોષે ભરાયા છે. તેઓ ભેગા થઈને બહેન પાસે ગયા અને ભલી બહેન ઉપર રોષે ભરાઈને પૂછ્યું છે કે આ તમે શું કરો છો? પૂછ્યું તો બહેને કહ્યું કે ભાઈઓ, મારા માટે તમે શંકા ખોટી કરો છો અને તમે શંકા કરશો ને તો તમે પાપમાં પડો છો.
હું આમાં કંઈ જાણતી નથી. રાતના હું સૂઈ જાઉં છું અને ઓરડામાં શું થાય છે એ મને કંઈ ખબર નથી. હું જાગું છું ત્યારે આખો ઓરડો સુગંધમય હોય છે, અબીલ ગુલાલ છંટાયેલા હોય છે અને પથારીમાં પુષ્પ પડેલા જોયા હોય છે. આ સિવાય મને કોઈ ખબર નથી. ભાઈઓ, હું મારો ધર્મ ચૂકી નથી અને મરતા સુધી હું આ મારો ધર્મ ભૂલવાની નથી. તેમ છતાંય તમારે ખાતરી કરવી હોય તો જરૂર કરજો. ભાઈઓ કશું પણ બોલ્યા નહીં. આ વખતે બહેનની વાત સાચી પણ હોય. આથી રાતના ખાતરી કરવાનું નક્કી કરી પોતપોતાના કામે લાગી ગયા છે. રાત પડતા સાતેય ભાઈઓએ બહેનના ઓરડાની પૂરી ચકાસણી કરી. પછી સાતેય જણા હાથમાં ખુલ્લી તલવાર લઈ ઓરડાની આસપાસ ઊભા રહ્યા છે. ત્યાં તો બહેન આવી એટલે ભાઈઓ બોલ્યા, બહેન તમે ઓરડામાં જાઓ અને બારણાં બંધ કરી અંદરથી સાંકળ મારી દેજો અને તમે શાંતિથી સૂઈ જાઓ. આજે અમારે નજર જવું છે કે આ બધી શું લીલા છે. બહેનના પેટમાં પાપ ન હતું, એ તો સતી હતી એટલે ઓરડામાં જઈને બારણાં બંધ કરીને પલંગમાં સૂઈ ગઈ છે. બહાર સાત ભાઈઓ ઉઘાડી તલવારે આંટા મારી રહ્યા છે અને જ્યાં રાતના 12 વાગ્યા એટલે વનડિયા દેવ ભમરાના રૂપમાં ગુનગુન કરતા બાકોરા વાટે બહેનના ઓરડામાં દાખલ થયા અને મનુષ્ય રૂપ ધારણ કરીને ઓરડામાં અત્તર વગેરે છાંટવા લાગ્યા. એકાએક ઓરડામાં અત્તરની તીવ્ર સુગંધ આવવાથી બહાર ચોકી કરેલા સાતેય ભાઈઓ આશ્ચર્યમાં પડી ગયા અને અંદર કોણ છે તે જાણવાને માટે સાતેય જણ કમાનની તિરાડમાંથી જોવા લાગ્યા. તો અંદર એક માનવી અબીલ ગુલાલનો છંટકાવ કરી રહ્યો હતો, અત્તર છાંટી રહ્યો હતો અને પથારી પર પુષ્પો પાથરી રહ્યો હતો. બહેન તો બિચારી ઘસઘસાટ સૂઈ ગઈ છે, તેને કંઈ ખબર નથી. ભાઈઓ તો વિચારમાં પડી ગયા કે ઓરડામાં કોઈ રસ્તેથી જવાય એવું છે નહીં. તેમ છતાંય આ પુરુષ અંદર કેવી રીતે દાખલ થયો? એટલે તો કાં તો એ જાદુગર છે, કાં તો દેવ છે, કાં તો દાનવ છે. ઓરડામાં બનારીઓ ભમરો બનીને બેઠો હતો. માનવી બનીને ઓરડાને સુવાસિત કરી પાછો ભમરો બને તે પહેલાં જ સાતે ભાઈઓ ફટાફટ કમાર ઉગાડીને ઓરડામાં દાખલ થયા અને તલવાર ઉગામીને વનડિયા દેવને કહેવા લાગ્યા કે તો કોણ છે? શા માટે મારી ભલી બહેનના ઓરડામાં તું રાતને સમય આવે છે? સાચું બોલજે, અહીંયા પુષ્પો કેમ પાથર્યા છે? અબીલ ગુલાલ કેમ છાંટ્યા છે? અત્તર કેમ છાંટ્યું? આવી રીતે ઓરડામાં રંગરાગનો દેખાવ કરીને અમારી બહેન ઉપર કુણાતો કલંક લગાવે છે. તને શરમ આવતી નથી? વનડિયો દેવ કહે છે, તમે આવી રીતે મને ડરાવશો તેથી હું કંઈ ડરી જવાનો નથી. હું તો વનડિયો દેવ છું. તમારી બહેને મારો અનાદર કર્યો છે એટલે હું તેને કનડું છું. સાતેય ભાઈ કહે છે, અનાદર કેવી રીતે કહેવાય? વનડિયો કે અધિક માસમાં પુરુષોત્તમ ભગવાનનું વ્રત કરનાર દરેક ભાવિકજનો એકમને દિવસે મારી કથા વાર્તા સાંભળે છે. એ દિવસ મારા નામનું એક ટાણું કરે છે અને એ દિવસે જે સ્ત્રી પુરુષ મારી વાર્તા સાંભળતા નથી તેને હું કોઈ પણ
કંઈ પણ રસ્તે કુળા કલંક લગાવું છું. જોકે હું આમ ન કરતો તો દુનિયામાં કોઈ મને માનતું નહીં. તમારી બહેને એકમના દિવસે મારી વાર્તા સાંભળવાની ના પાડી, મારો અનાદર કર્યો, એથી એને આ ફળ મળી રહ્યું છે. સાદભાઈ કહે, હે વનડ્યા દેવ, તમારે તો મોટું મન રાખવું જોઈએ. તમે આવું કરો તો કોઈ નિર્દોષ બચારો મારી જાય તો અમારી બહેનના માટે જે કુળા કળંક લાગેલા છે અને એ ઉતરી જાય એવો કોઈ રસ્તો અમને બતાવો, નહીંતર કાયમ માટે અમારા કુટુંબની અપકીર્તિ થશે. અને દેવ બોલે છે કે હે ભાઈઓ, એક ઉત્તમ ઉપાય છે કે જો તમારી બહેન વાળને વાળું, પાળને પૂરી અને લાળને લાડુ અને રંકને રોટલી આપી મારી વાર્તા સાંભળે તો એમાંથી લાગેલું કલંક એ ઉતરી જશે. ભાઈઓ કહે કે હે દેવ, તમારા કહેવા મુજબ અમે બધું કરીશું. તેમ છતાંય અમને સી રીતે ખબર પડે કે અમારી બહેનના કળંક ઉતરી ગયા છે? ભાઈઓ કહે કે એની ખાતરી તમે આપો. વનડીઓ કહે, હા, એક વાત છે. આ નગરના રાજા એક ભવ્ય મંદિર ચણાવી રહ્યા છે. તેને માટે સોનાનો કળશ ચડાવવાનો છે. જો ખરેખરી સતી હોય તો એ સતી વગર એ કુંભ ચડી શકે નહીં. માટે ખરી સતી વગર નહીં ચડે એ માટે રાજા નગરમાં ઢંઢેરો પીટાવશે. તમારી બહેન સતી કળશ ચડાવશે, તેથી તેના માથેથી આડ ઉતરી જશે અને જગતમાં સતી તરીકે તેની ગણના થશે. સત્યનો અંતે જય થાય છે. ભાઈઓ વનડિયા દેવને પગે લાગ્યા છે. વનડિયા દેવ તો જોત જોતામાં ભમરાનું રૂપ લઈને ત્યાંથી અંતર્ધ્યાન થઈ ગયા. બહેન જુએ, બહેન હજુ પણ ત્યાં સૂતી છે. તેને જલ્દીથી જગાડી નથી. પછી તો પોતપોતાના ઓરડામાં બધા ભાઈઓ જઈને સૂઈ ગયા છે. સવારે ભાઈઓએ બહેનને બધી વાત કહી, હકીકત કહી સંભળાવી છે અને તેને ખૂબ જ આનંદ થયો છે. વધારે હરખ એ બાબતનો હતો કે મંદિરમાં કળશ ચડાવતી વખતે એના સતીપણાનું પારખું થવાનું હતું. આ બાજુ રાજાએ ચડાવવા માંડેલું એવું મંદિર પૂરું થયું. હવે કળશ ચડાવવાનો બાકી હતો. કળશ કોણ ચડાવે? રાજાએ રાજ જ્યોતિષને પૂછ્યું તો રાજ જ્યોતિષે કહ્યું છે કે હે રાજા, જો કોઈ સતી સ્ત્રી કૂવામાંથી કાચા સૂતરના તાંટણે ચાળણીમાં પાણી ખેંચી લાવે અને એ જ જળ કળશને છાંટે તો પડવાળમાં એ કળશ શિખર ઉપર ચડી જશે. આ તો મુશ્કેલ કામ હતું. સતીઓ ગોઠવી ક્યાં? રાજાએ આખરે ઢંઢેરો પીટાવ્યો કે જે સતી નારી હોય તે મંદિરને કળશ ચડાવવામાં મદદ કરે. ગામમાં કોઈ સ્ત્રી તૈયાર થઈ, પરંતુ સાત ભાઈઓની બહેન તે કામ માઠી લીધું. ભાઈઓ રાજાને કહી આવ્યા કે આવતીકાલે મારી સતી બહેન કૂવામાંથી કાચા સૂતરના તાંટણે ચાણીમાં પાણી ખેંચી એ જળ કળશ ઉપર છાંટશે. રાજાએ કહ્યું, તારી બહેન પ્રથમ ગામ બહાર આવેલા કૂવા પાસે જાય
અને તેમાંથી સૂતરના તાંટણીથી ચાણીમાં પાણી ભરીને અહીંયા લઈ આવે, સીધી મંદિરે જ આવે. અને ભાઈઓ બહેન પાસે ગયા છે. બહેન સૂતરના તારનું પિંડળું લઈને, ચાણી લઈને ગાતે ગાતે કૂવા પાસે ગયા છે. ગામ લોકો પણ એની નિંદા કરી રહ્યા હતા અને સૌ કહેતા હતા કે સતી હશે તો આજે એનું પારખું થઈ જશે. બહેનનો કૂવાને કાંઠે જઈને કાચા સૂતરના તાંટણે ચાણી બાંધીને કૂવામાં ઉતારી અને થોડી જ વારે પાણી તેમાં ભરાયું. ચાણી ધીમે ધીમે કૂવામાંથી બહાર ખેંચી કાઢી છે. સતીના સતનો ચમત્કાર લોકોને જોવા મળ્યો, નજરે નિહાળ્યો છે. કાચા સૂતરના તાંટણે ચાણી બહારથી તૂટતી તો નથી ને, તેમાં ચાણીમાં અસંખ્ય છેદ હોવા છતાં એમાં પાણી ભરાયેલું હતું. આથી બધાના હર્ષનો પાર ન રહ્યો. બધાએ તેને પગે લાગ્યા. ભાઈઓ ભોજાઈઓ પણ બહેન સામે હાથ જોડીને ઊભા રહ્યા છે. બધાએ સતીનો જય જયકાર બોલાવ્યો છે અને સતી બહેનને વાજતે ગાજતે મંદિરમાં જવાને માટે નીકળ્યા છે. એના હાથમાં પાણી ભરેલી ચાણી હતી અને રસ્તા ઉપર આસપાસ સ્ત્રી પુરુષો, બાળકો બધા ટોળે ટોળા સતીના દર્શન કરવાની માટે ઊભા છે. મંદિર આગળ રાજા, રાજવીઓ, પ્રધાન તેમજ દરબારમાં સતીની રાહ જોઈ રહ્યા છે. ત્યાં તો સતી વાતે ગાતે મંદિરે આવી પહોંચ્યા છે અને ચાણીના પવિત્ર જળના સતીએ કળશ ઉપર છંટકાવ કર્યો છે અને કળશને સ્પર્શ કર્યો. રાજજોશીએ હવે રાજાને કહ્યું છે કે સતીના સ્પર્શ તેમજ પવિત્ર જળના છંટકાવથી હવે કળશ હલકો ફૂલ થઈ જશે, માટે એને પ્રભુનું નામ લઈ ઉપર ચડાવી દો. અને રાજાએ કળશ સહેલાઈથી ઉઠાવીને મંદિર ઉપર ચડાવી દીધો છે અને સતીનો જય જયકાર થવા લાગ્યો. આમ સતીબહેનના માથેથી કળંક ઉતરી ગયું છે અને તેથી એની મહત્તા પણ વધી ગઈ છે. બધે તેનો જય જયકાર થઈ રહ્યો છે કે હે વનડિયા તો વનડીશમાં, ભાઈની બહેનને કંદડીશમાં, કુળા કલંક ચડાવીશમાં, સતમાં વ્યમ જગદીશમાં, તારો પ્રભુ ચરણની પાસ, મારો પ્રભુ ચરણની પાસ. જેમ પુણ્ય ફળ્યા અને પાતક ટળ્યા, પુરુષોત્તમ પ્રભુ આવીને મળ્યા. હે પુરુષોત્તમ ભગવાન, જેવા સતીબહેનને તમે ફળ્યા છો અને સર્વને વ્રત કરનારને, ઉપવાસ કરનારને અને જે ગુણવાન હોય તે પર હંમેશા તમે પ્રસન્ન રહેજો. પુરુષોત્તમ ભગવાન કી જય. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ, રાધે ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ, રાધે ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ, રાધે ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ. मेरो छोटो सो गोपाल, मेरो छोटो सो गोपाल, छोटो सो गोपाल, मेरो छोटो सो गोपाल,
मेरो छोटो सो गोपाल, मेरो छोटो सो गोपाल, छोटो सो गोपाल, मेरो छोटो सो गोपाल। कृष्ण गोविंद गोविंद गोपाल नंदलाल, राधे गोविंद गोविंद गोपाल नंदलाल। मेरो यशोदा को लाल, मेरो यशोदा को लाल, यशोदा को लाल, मेरो यशोदा को लाल, मेरो यशोदा को लाल, मेरो यशोदा को लाल, यशोदा को लाल, मेरो यशोदा को लाल। कृष्ण गोविंद गोविंद गोपाल नंदलाल, कृष्ण गोविंद गोविंद गोपाल नंदलाल। मेरो नंद जी को लाल, मेरो नंद जी को लाल, नंद जी को लाल, मेरो नंद जी को लाल, मेरो नंद जी को लाल, मेरो नंद जी को लाल, नंद जी को लाल, मेरो नंद जी को लाल। कृष्ण गोविंद गोविंद गोपाल नंदलाल, राधे गोविंद गोविंद गोपाल नंदलाल। मेरो राधा वल्लभ लाल, मेरो राधा वल्लभ लाल, राधा वल्लभ लाल, मेरो राधा वल्लभ लाल, राधा वल्लभ लाल, मेरो राधा वल्लभ लाल, राधा वल्लभ लाल, मेरो राधा वल्लभ लाल। कृष्ण गोविंद गोविंद गोपाल नंदलाल, राधे गोविंद गोविंद गोपाल नंदलाल। कृष्ण गोविंद गोविंद गोपाल नंदलाल, राधे गोविंद गोविंद गोपाल नंदलाल। सर्वने जय श्री कृष्ण कन्हैयालाल की जय, गिरिराज धरण की जय, द्वारिकाधीश की जय, गोवर्धन नाथ की जय, वल्लभाधीश की जय, श्याम सुंदर श्री यमुने महारानी की जय, शेष गजानन गणपति महाराज की जय, श्यावर रामचंद्र भगवान की जय, पवन सुत हनुमान की जय, सत्य सनातन धर्म की जय। ओम नमः पार्वती पते, हर हर महादेव। सर्व वैष्णव ने महाराज जय श्री कृष्ण।